તો ક્યાં જીવવું? આ બિહાર ઉત્તર પ્રદેશમાં હવે આવું નથી થતું, એક જમાનામાં થતું હતું. તો આપણા ગુજરાતમાં સલામત ગુજરાત, ફલાણું ગુજરાત, ઢીકણું ગુજરાત, ડબલ એન્જિન, ટ્રબલ એન્જિન, શું ધોઈ પીવી તમારી ડબલ એન્જિન? શું કામ ફફડે નહીં અપરાધીઓ? મને સમજાવો. એને એવી ચેષ્ટા એને શું કામ જાગે? એને એવો ડર કેમ ન લાગવો જોઈએ કે હું કામુક બનીશ, હું અપરાધી બનીશ, હું કાતિલ બનીશ તો એટલું તો નક્કી છે કે મારા કામમાં હું કદાચ એકાદમાં સફળ થાય કે જેમ થાય તેમ મારું મોત નિશ્ચિત છે. નીકળવાનું એવો ભરોસો શું? તો શેના માટે આ કાયદો વ્યવસ્થા છે? મને સમજાવો. પોલીસ શેના માટે છે? સુરક્ષાનો વાતો જે કરોડો અબજો રૂપિયાનું બજેટ શેના માટે છે? અપરાધીઓને છાવરવા માટે. અને અમારે ફફડતા રહેવું એના માટે થઈને. આ જનતા જાય ક્યાં ભલા માણસ? અને એટલે તમને કહું, મોરબી થી માંડીને દુનિયાભરમાં અત્યારે શું નવી નવી પેટર્ન ઉપડી છે. ગઈકાલે કરણી સેનાએ કીધું કે ભાઈ હવે આ પાન ફાંકીના ખર્ચા બંધ કરો, 32 બોરની બંદૂક ઉઠાવો. મોરબીમાં પાટીદારનું જસદણમાં સંમેલન મળ્યું, સંમેલનમાં 500 પાટીદારોએ શું કીધું? રિવોલ્વરના લાયસન્સ અમને માંગ્યા સરકાર પાસેથી બાકાયદા, અમને આપો, અમારે જીવવું. એનું કારણ છે હવે જયારે તમારી ઉપર અમારે આશા રાખવી મટી જાય છે, તમે કોઈ કામના નથી, ખપનું નથી તંત્ર, તો અમારે જીવવું કે નહીં ભલા માણસ? અમારે ખાલી ડિબેટ કરીને થોડું જીવવાનું છે. અમારે પરિવાર છે ભાઈ સાહેબ. કાલે આ દીકરી છે, પરમ દિવસે આપણી બેન હોઈ શકે. એક વસ્તુ લખી રાખો, જ્યારે તમે આંખ મીચામણા કરો છો ત્યારે ઉડીને તમારી ઉપર ક્યારે આવે નક્કી નથી હોતું. તમને દીકરી કોઈ પણ ની હોય, કોઈ પણ જ્ઞાતિની, કોઈ પણ પ્રદેશની હોય, હું એમ કહું દીકરીની ઉપર આવું થાય છે, દરેક લોકોએ એના માવતરની જેવી પીડા અનુભવવી જોઈએ, તો જ આનો મેળ પડે એમ છે. એટલે કહું છું કે ગૃહ મંત્રાલય હવે હાવ રાખો ભાઈ સાહેબ. થાકી ગયા છીએ અમે કઈ કહીને. અને આટલી હદે તમે જે બે મિનિટે બીજી જગ્યાએ ક્યાંક થતું હોત તો તમે કેજરીવાલથી માંડી અને અનેક લોકોના કહેજો રાજીનામા આપી દો, રાજીનામા આપી. એટલે તમારી પાસે જીવવા જેવું ઠેકાણું નથી. તો આ સરકારને હું ધોઈ પીવી? મને એમ થાય એવડું મોટું તંત્ર છે ને તમે બધા ગુલછડા ઉડાડો છો, રોજ તમને ફંક્શન કરો છો, નવા ફૂલ સ્ટેજ શણગારીને કરો. શરમ નથી આવતી ભાઈ સાહેબ? દુષ્કર્મના, ખાલી દુષ્કર્મના જ લખો 912 કેસ પેન્ડિંગ છે. 912 નિર્ભયાઓ આજની તારીખે ન્યાયની વંચના કરીને બેઠી છે. અને પોસ્કો હેઠળ, પોક્સો હેઠળ પણ જેની જો વાત કરવામાં આવે તો સૌથી વધુ જે બિહાર, મધ્યપ્રદેશ ન્યાય હોવા જોઈએ એને બદલે આજની તારીખે ગુજરાતમાં પણ એની જ હરોળમાં કહી શકાય એટલા આપણી પર કેસ છે. તો આ અત્યારે 4000 જેટલી દીકરી જે છે એ અત્યારે આવી રીતે ન્યાયની વંચના કરીને બેઠી છે. તેની ઉપર નાના મોટા યૌનાચાર કે છેડતી વગેરે થઈ છે. સંખ્યા છે 4000. ભલા માણસ, આ કોઈ સામાન્ય ઘટના, કોઈ ફર્નિચરને નુકસાન થાય એવી વાત નથી. એક દીકરીના જીવનમાં તમે ને હું બેન, તમે કીધું તમે માવતર જુઓ, દીકરીને ખાલી ખોડ ખાપણ થઈ જાય ને, પડવા લાગવાથી કદાચ ખોડ ખાપણ થઈ જાય તો પણ એના માવતરને એટલી આખી જિંદગી એને એટલો બધો ભાર રહ્યા કરે છે કે આ દીકરીને હવે મારે એના હાથ પીલા કરવા હશે તો એનું ઠેકાણું કઈ રીતે સારું મળશે કે કેમ? કારણ કે આ ખોડ ખાપણ છે. એને બદલે તમે જુઓ ખામુકી ખોડ થઈ જાય તો શું થાય? હવે દીકરી આવવાની જ નથી એટલું તો નહીં, મૃત્યુ તો અમસ્તુ નિશ્ચિત જીવન એનું મૃત્યુ છે. પણ આ રીતનું મૃત્યુ, આ એનો જીવ છીનવી લેવામાં આવ્યો છે, એની જિંદગી છીનવી લેવામાં આવી છે, એનો હક છીનવી લેવામાં આવ્યો છે. અને કોઈ ફરજદાર જેટલા લોકો છે શર્મિંદા થવું જોઈએ સાહેબ. જે લોકોની અંડરમાં આ એરિયા આવે છે, જ્યાં દુર્ઘટના બની છે, આ કરુણાંતિકા જ્યાં સર્જા, હું એમ કહું છું એના કમસે કમ એના પોલીસ વડાએ તો રિઝાઇન કરવું જ જોઈએ. અને એ યા તો રિઝાઇન કરે યા આને એન્કાઉન્ટરમાં ઠાર કરે, બેમાંથી એક. હવે હદ થઈકારની ચર્ચાઓ કરવાથી પણ આપણો જો આત્મા ભરાઈ ઉઠતો હોય તો મને લાગે જેની આ દીકરી ખોવાણી હશે એની શું હાલત હશે તમે સમજી શકો છો. અને આ સરકારી તંત્રનો એ એમ કે છે કે આ લોકશાહી છે. લોકશાહીમાં અપરાધી જ્યાં સુધી અપરાધી સાબિત નથી થતો ત્યાં સુધી એની સાથે નિર્દોષ હોય એવું એમ કે વર્તન કરવું જોઈએ. આવી દુહાઈ આપણને દે છે જે બિલકુલ ખોટી ને ખોખલી છે. શું કામ? એવા કેસની વાત છે જેમાં કઈ સંદિગ્ધ વાતો હોય. દાખલા તરીકે મારી ઉપર કોઈ એવો બ્લેમ છે અત્યારે, દાખલા બે ઘડી માની લ્યો કે કોઈએ કીધું જગદીશભાઈ પત્રકાર છે, મારી સાથે એને કઈક દુરાચાર કર્યો યા તો એને આર્થિક ગેરવહીવટ કર્યો, તો કર્યો, તમે આક્ષેપ કર્યો, મુબારક તમને, કોઈ વાંધો નહીં. અને આક્ષેપ બંધબેસતો હોય, છાપામાં છું એટલે ઓકે. પણ એવા કેસમાં મને મારી સફાઈ પેશ કરવાનો અધિકાર છે. પણ જ્યાં તમે જુઓ રંગે હાથ પકડાય છે, જે એન્ટી કરપ્શન બ્યુરો એ આવે છે, મને રંગે હાથ પકડે છે, પાવડર વાળી નોટ મારી ખીચામાંથી નીકળે છે, પંચનામું થાય છે, નરો ભ્રષ્ટાચાર, એનાથી વિશેષ તો પુરાવો બીજો શું હોય ભલામણા? તો એને પાછા વકીલ, એને પાછી જામીન, એને પાછી દલીલ અને એ પાછા નિર્દોષ. એવી રીતે એટલે આપણી જે વ્યાખ્યા છે કે આ લોકશાહી છે, સોરી, આ લોકશાહી નથી, આ ઠોકમ ઠોકશાહી છે. ખરેખર તો શું છે? આપણે જેમ કહીએ ને કે 100 નિર્દોષ, તમે જુઓ આ કેવો અપરાધી જુઓ કે 100 અપરાધી ભલે છૂટી જાય, એક નિર્દોષને સજા ન થવી જોઈએ. એ વાક્ય વાંચવું સાંભળવું ભલે ગમે, પણ ક્યારેય 100 અપરાધી નથી હોતા. ગામમાં તો એક હરામી હોય છે ને એ 100 સજ્જનોને હેરાન કરતો હોય છે. વ્યાખ્યા પલટવાની જરૂર છે કે 100 નિર્દોષને ભલે ગમે તેમ થઈ જાય પણ એક અપરાધી તો છૂટવો જ ન જોઈએ. સમજી લો, 100 નિર્દોષને ભલે ગમે તેમ વેઠવું પડે, એક અપરાધી તો છૂટવો ન જ જોઈએ. આ વાક્ય જો થઈ જાય ને તો હર્ષ સંઘવીને પાનો ચડે. આજે આપણે હર્ષ સંઘવીની આલોચના કરવા ભેગા નથી થયા, એવો અવસર છે તેની ટીકા કરીએ છીએ. આજ હર્ષ સંઘવીને ગઈકાલે અમે ફૂરડે મઢ્યા હતા, મેં તમને માવતરની શું પીડા હશે, હવે હું તમને કહું એની શું પીડા હશે.
આજની તારીખે એના માવતર મોહિલનો જે રૂમ હતો ઘરમાં, મોહિલનો બાળક તરીકેનો જે રૂમ રાખ્યો હોય સુવાનો, એ રૂમમાં આજે પથારી કરે છે, આજે મોહિલને પોઠાડે છે, આજે ગીતડા ગાય છે. કેટલીક વસ્તુઓ કહી શકાતી નથી, અનુભવી શકાય છે. જેને સરકાર ફાસ્ટ ટ્રેક કોર્ટ કહે છે, જે આશ્વાસન આપે છે, આપની જાણ ખાતર મારી પાસે એક રિપોર્ટ છે. આ લોકો નાગરિકોને નાગરિક તરીકે જોતા મટી ગયા છે, કેવળ મતદાર તરીકે જુએ છે. તમે જુઓ, એક ઈડીની કચ્છમાં રેડ પડી, ઈડીની નકલી ઈડીની. હવે એમાં એક ભાઈએ ફેસ, જે તે સમયે એક ફોટો બહાર આવ્યો કે એને આમ આદમીનો ફેસ પહેર્યો હતો. બસ આટલું મળ્યું, એટલે કોઈ તહેકીકાત કર્યા વગર કે આ ઉડીને પથ્થર પાછો મારી માથે લાગવાનો કે એવી પણ કાળજી રાખ્યા વગર ગૃહમંત્રીશ્રીએ તાત્કાલિક ટ્વીટ કરી દીધું કે આમ આદમી પાર્ટી તો ઈડી નકલી કાંડમાં આમ આદમી પાર્ટી આને અસલી ચરિત્ર બહાર આવી ગયું. પછી શું થયું ખબર? પછી ઈ જ માણસનો ફોટો આવ્યો ભારતીય જનતા પાર્ટીના નેતા હારે, એટલે વળી પાછા મિયાની મીંડળી થઈને હંધાઈ ઘોંસલામાં કરી ગયા. તો ભલા માણસ, તમને ત્યાં ટ્વીટ કરવાનું શું છે? શું કામ? તમને એમ લાગે મોકો મળ્યો છે વિપક્ષની ઉપર પ્રહાર કરવાનો. પણ આ અમે જેની અત્યારે ખરખરો કરી રહ્યા છે એનું શું? જે દીકરીઓએ ભણવા કિલકિલાટ કરતો, જેના થકી આંગણા રૂપાળા લાગતા હોય, તુલસીના ક્યારા જેવું ઘર અત્યારે મુરઝાઈ ગયું છે, એનું શું? એ માવતરના આંસુ કોણ લૂછશે ભલા માણસ? એનું ટ્વીટ ક્યારે તમે કરશો ગૃહ મંત્રી શ્રી? અને આ ગૃહ મંત્રાલયથી માંડીને બધું જ કેવળ ગૃહ મંત્રાલયની આ બધા સરકાર આખી સાહેબ, એમાં કોઈને નથી ટ્વીટ કરવાનું સીધું, નથી કોઈને કાંઈ થતું. આ જાડુ પ્રકરણ થાય છે, માની લો બહુ ઉહાપો થાય ત્યારે વળી પાછા કઈ ખેલ નાખશે. પણ તમને કોઈ ભરોસો તમે શું કામ નથી અપાવતા? અપરાધીઓની ઉપર ધાક જમાવતા ગૃહ મંત્રાલયને રોકે છે કોણ? ગૃહમંત્રી સ્વયં પોલીસને કહે છે તમારી પાસે દંડા આપ્યા છે, દંડાનો ઉપયોગ કરજો. તો ભલામણા તમે તો તમારી પાસે જે દંડો છે, લેખિતમાં અધિકાર રૂપી દંડો છે, એનો તો ઉપયોગ કરો. ઈ તો કરશે, અને ઈ એક ખેલી તમારે કહી દેવું છે. દંડાનો ઉપયોગ કરે છે, લંગડાતા લંગડાતા બધા હાલે, ઘડી બે ઘડી જોવું ગમે. કોઈ માનવ અધિકાર વાળો માણસ ધારો કે આવીને ઈ ફોટો પાડી જાય અને જો કેસ કબાડા થાય તો જે તે પોલીસ કોન્સ્ટેબલ જે છે એની નોકરી જાય. એમાં તમે કામ કરો, ગૃહમંત્રીશ્રીને કહો કે હવે તમે જયારે આવા લંગડાતા ઘોડાના વરઘોડા કાઢવાની વાત કરો છો, એમાં અચૂક આઈપીએસ ને આઈએસ કેડરના માણસોની અચૂક હાજરી હોવી જોઈએ. કરી દેલો ફાયદા હોય તો. ઈ લોબીને નહીં બચે, એને બચાવવી પડશે. શું કામ? આને સસ્પેન્ડ કરી નાખે તો કોઈ ફરક નહીં, અલબત્ત 6 મહિને પાછા આવતા રહેજો. પણ ઈ બધો ભાર કન્યાની કેડ ઉપર, એ નાના માણસો ઉપર. આઈપીએસ ને જે એએસઆઈ કક્ષાના જે ટૂંકમાં છે ઈ લોકો નહીં આવે આમાં. તમે સમજો, એનો જજ બધો લઈ જાય ગૃહમંત્રી, જજ પોતે લઈ જાય, પાછા પોલીસ કમિશનર હોય તો ઈ લઈ જાય, ડીસીપી હોય તો ઈ લઈ જાય. પણ તમે કા વરઘોડામાં નથી આવતા? એને ખબર છે એટલે નથી આવતા કે આવડી મોટી આપણી પોસ્ટ છે, 8 આંકડામાં પગાર છે, ને કાળા ધોળા ના થાય તો જુદા. તો ઈ બધું આપણું હમણાં ખોરંભે ચડી જાય એટલે ઈ નહીં આવે. તમારા મારા જેવા સામાન્ય પોલીસ કોન્સ્ટેબલ કે પીઆઈ કક્ષાના માણસો જે છે, સામાન્ય પોલીસ પીઆઈ પણ નહીં, કોન્સ્ટેબલ દરજ્જાના, એ લાઠી ઉગામતા આવે ને મારે કુટે. એ કોના? જેના સરનામા ન હોય એના. જે હું તમને કહું 6000 કરોડ રૂપિયા ખાઈ ગયા, ઓલો ભાઈ ઝાલાભાઈ ખાઈ ગયા 6000 ના. વરઘોડા કાઢો લ્યો, મરદ હોય તો તમે વરઘોડા કાઢો. ખ્યાતિ કાંડ વાળાના, જેને 12 લોકોના મર્ડર કર્યા છે, કાઢી નાખો લ્યો વરઘોડા તમે કાઢવાના હોય તો. નથી કાઢી શકતા સાહેબ. કેટલું ડુપ્લિકેટ, કેટલી બધી તમે જુઓ તો હિસાબ બારી ચારેકોર અરાજકતા છે. એમાં જે ખાનખાના લોકો કહેવાય છે એના તો કોઈ વરઘોડા નીકળતા નથી. તમે ડ્રગ્સ કાંડમાં એક ભાઈને પકડ્યો તો એ ભારતીય જનતા પાર્ટી એનો ફોટો હતો. ડ્રગ્સ કાંડમાં ડ્રગ્સની આખી ફેક્ટરી પકડવાની, નકલીની, કાંઈના વરઘોડા નથી નીકળતા. સ્વાગત છે તમારું જાગૃત નાગરિક ગુજરાત રાજકારણમાં. જય હિન્દ મિત્રો. ગુજરાત સુરક્ષિત છે કે ફક્ત સૂત્રો સુરક્ષિત છે? બળાત્કારના મુદ્દે જગદીશ મહેતાએ સરકારને સવાલ કર્યા. આજે આપણે વાત કરીશું એક એવા મુદ્દાની જે રાજકારણથી પણ મોટો છે, જે કોઈ પણ એક પક્ષનો નથી, પરંતુ દરેક પરિવાર, દરેક માતા પિતા અને દરેક દીકરીઓની સુરક્ષા સાથે જોડાયેલો છે. આ મુદ્દે જગદીશ મહેતાએ ખૂબ જ ભાવુક નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે ઘણા એવા રાજ્યો છે જેમની પહેલા પણ ટીકા થતી હતી, ત્યાં હવે સ્થિતિમાં સુધારો થયો છે, પરંતુ ગુજરાતમાં આજે પણ દીકરીઓ સામેના ગંભીર ગુનાઓમાં સમાચાર સતત સામે આવી રહ્યા છે. જગદીશ મહેતાએ સરકારને સીધો સવાલ કર્યો છે કે જ્યારે રાજ્ય ડબલ એન્જિન સરકાર છે, પોલીસ દળ છે, કાયદો વ્યવસ્થા માટે કરોડો અને અબજો રૂપિયાનું બજેટ છે, ત્યાં પણ જો દીકરીઓ પોતાની સુરક્ષિત ન અનુભવાતી હોય તો આ વ્યવસ્થાની જવાબદારી કોણ લેશે? તેમણે કહ્યું છે કે માત્ર જાહેરાતો, સૂત્ર અને દાવાઓથી લોકોને સુરક્ષાની ભાવના ઊભી થતી નથી. સાચી સુરક્ષા ત્યારે જ કહેવાય જ્યારે દરેક દીકરીઓ નિર્ભય બનીને ઘરેથી બહાર નીકળી શકે. પોતાના નિવેદન દરમિયાન જગદીશ મહેતા ભાવુક થઈ ગયા અને રડી પડ્યા. તેમણે કહ્યું છે કે દરેક આવી ઘટના માત્ર એક પરિવારને નહીં, પરંતુ સમગ્ર સમાજને ઘાયલ કરે છે. તેમણે કહ્યું છે કે આવી ઘટનાઓ પર સરકારને ગંભીર આત્મચિંતન કરવાની જરૂર છે. જગદીશ મહેતાએ વધુમાં વધુ દાવો કર્યો છે કે પોસ્કો અભિયાન હેઠળ ગુનાઓ અંગે ગુજરાતની સ્થિતિ ખૂબ જ ગંભીર છે અને આ સરકારે મુદ્દે તાત્કાલિક અને અસરકારક પગલાં લેવા જોઈએ.
તેમણે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી અને ભાજપ સરકારને પણ અનેક સવાલો પૂછ્યા છે અને કહ્યું છે કે જો પૂરતા સંસાધનો પોલીસ અને બજેટ હોવા છતાં પણ આવા ગુના અટકતા નથી તો પછી સામાન્ય જનતાને સુરક્ષાનો વિશ્વાસ કેવી રીતે મળશે? જગદીશ મહેતાના મતે કાયદાનો ડર માત્ર કાગળ પર નહીં પરંતુ ગુનેગારના મનમાં દેખાવો જોઈએ. ઝડપી તપાસ, સમયસર ન્યાય અને કડક સજા જ આવા ગુનાઓને રોકવામાં અસરકારક બની શકે છે. તમારું આ વિશે શું માનવું છે? તમારો મંતવ્ય કોમેન્ટમાં જરૂરથી જણાવજો. આવી જ રાજકીય અપડેટ્સ માટે અમારી ચેનલ જાગૃત નાગરિક ગુજરાત રાજકારણને ફોલો કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ મિત્રો.